અને સૂરજબા એમના દીકરા સાથે ગાડીમાં બેસી ગયા આગળની સીટ પર. એમની નજર મિરર પર પડી અને એ સમયના પાછલા ખંડમાં સરકતા ગયા. એમણે એમના દીકરા ધવલની વાતો એમની વહુ સાથેની સાંભળી લીધી હતી. ઝલકે કર્કશ અવાજમાં એમના દીકરાને કહ્યું હતું, ક્યાં તો હું આ ઘરમાં રહીશ અથવા આ ડોશી. નિર્ણય તારે કરવાનો છે. મને ઘરમાં જૂનું ફર્નિચર રાખવાનો કોઈ શોખ નથી. અને ધવલે લાચાર નજરે નીચું જોઈ વાત માની લીધી હતી. સવારે હજુ કંઈ કહે તે પહેલાં જ સૂરજબાએ ઘરડાઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને એને એમની ઈચ્છા પરાણે પૂરી કરતો હોય એમ હા પાડી. પૂછ્યું પણ નહીં કે કેમ તમે જવા માગો છો. અને બ્રેક ગાડીમાં લાગી. તેઓએ આગળના કાચમાં જોયું તો રસ્તો બહુ સાફ દેખાયો અને ઘરડાઘરના દરવાજે ગાડી થોભી. એટલે મેનેજર દોડતો આવ્યો ને કહ્યું, બા તમે? આવો આવો, આજે કોની તિથિદાન માટે આવ્યા છો? એમને સ્વાગત કહ્યું, મારી. અને ધવલે એમની સાથે ઓખ પણ મેળવ્યા વગર ડિક્કીમાંથી બેગ કાઢવા ગયો ને બાએ કહ્યું, રહેવા દે દીકરા, મારો બોજ હું જ ઉઠાવીશ હવેથી. ત્યાં તો મેનેજરે બેગ ઉઠાવી લીધી અને કહ્યું, બા આવો, આ ઘર તમારું જ છે. તમારા જ પતિની સ્મૃતિમાં તમે જ નિર્માણ કરેલું. એમાં તમારું સ્વાગત છે. અને ધવલ ચોંકી ગયો. એને આ વાતની તો જાણ જ નહોતી. ત્યાં જ મેનેજર આગળ બોલ્યા, સૂરજબા, યાદ છે તમને? બહુ વર્ષો પહેલાં આ જ જગ્યાએ બિનવારસી હાલતમાં તમે એક બાળકને અહીંથી લીધું હતું અને તમે એ અનાથ બાળકને નામ આપ્યું હતું ધવલ. અને એ જ ધવલ તમારું કુળ બુજાવવા તમને અહીં મૂકવા આવ્યો. સૂરજબાએ એને ચૂપ રહેવા ઈશારો કર્યો, પણ ધવલ બધું જ સાંભળી ગયો હતો. એ એની ભૂલ પર પસ્તાતો હતો અને માફી માંગવા માટે આગળ આવ્યો ત્યાં જ એને ઠોકર વાગી અને સૂરજબાથી બોલી જવાયું, ખમ્મા મારા દીકરા, મારી દુઆ છે તને જિંદગીમાં ક્યારેય મારા જેવી ઠોકર નહીં વાગી. જા, ચાલ્યો જા, જા. અને પાલવ વડે મોં ઢોકીને રડી પડ્યા. ધવલ નિસહાય નેત્રે જોઈ રહ્યું. ઉપર દુઆ કબૂલ કરવા કહું કે? મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.